બનાસકાંઠાના વેપારી મથક ડીસા વાસીઓ માટે આનંદના સમાચાર છે. આનંદના સમાચાર એ છે કે ડીસા વાસીઓને બસ ટૂંક સમયમાં રેડિયો સ્ટેશનની ભેટ મળી રહી છે. જી હા, બનાસકાંઠા જિલ્લાની આર્થિક રાજધાની ડીસા શહેર વિકાસની રાહ પર અગ્રેસર રહ્યું છે, પરંતુ આજ સુધી ડીસા શહેર FM રેડિયો માટેની સુવિધાથી વંચિત રહેવા પામ્યું હતું. પરંતુ આજના આધુનિક યુગ માટે સૌથી મહત્ત્વની માનવામાં આવતી FM રેડિયોની સુવિધા ડીસા શહેરને હવે મળવા જઈ રહી છે. જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા આગામી જાન્યુઆરી માસથી ડીસામાં મધુરમ FM રેડિયો શરૂ થનાર છે. ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રેડિયોને પુનર્જીવિત કરવા માટે સફળ રહ્યા હતા, દૃઢ નિશ્ચિત રહ્યા હતા અને તે માટે 2016થી ડીસામાં FM રેડિયો શરૂ કરવાની આ અભિયાનમાં માંગ ઉઠવા પામી હતી. મન કી બાતમાં પીએમને લાખો લોકો સાંભળે છે અને તે રીતે બંધ થતા રેડિયાને પુનર્જીવિત કરવા માટેના જે આયામો હતા તેને બળ મળ્યું છે. ત્યારે આ જ થીમ પર કિશોરભાઈ શાસ્ત્રી, ધર્મશાસ્ત્રી, એડવોકેટ, ડીસામાં જાણીતું નામ અને તેમની ટીમ દ્વારા ડીસામાં FM રેડિયો સ્ટેશનને માંગ કરવામાં આવી હતી અને તેને આખરી મંજૂરી પણ મળી ગઈ છે. આગામી જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહથી 90 એટલે કે 90ની FM ફ્રિક્વન્સી પર ડીસાના 25 કિલોમીટર ત્રિજ્યામાં આવેલા વિસ્તારમાં લોકો આ FM સુવિધા રેડિયો માણી શકશે. આ સુવિધામાં આપ સમાચારથી માંડીને ક્રિકેટર, કોમેન્ટ્રી અને મનોરંજનના તમામ પ્રકારના કાર્યક્રમ જોઈ શકશો. ઘર બેઠે એટલે કે ડીસામાં આ સેવા શરૂ થઈ રહી છે. FM સુવિધાથી લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મધુરમ FM રેડિયોના સંચાલક અને ડીસામાં જાણીતું નામ એવા ધર્મશાસ્ત્રી કિશોરભાઈ દવે મીડિયા સમક્ષ પોતાને આ નવીન સેવાકીય વ્યવસાય બાબતે ખૂબ જ ઉત્સાહ સાથે લોકો સાથે જોડાઈ વિવિધ કાર્યક્રમો આપવાની વાત કરી હતી. ડીસામાં રેડિયો સ્ટેશનની આવશ્યકતા હતી. ભારત સરકારે પોતાની નીતિ પ્રમાણે વધારેમાં વધારે રેડિયો સ્ટેશન શરૂ થાય એવી નીતિ દાખલ કરી અને એના પરિણામે અત્યારે ભારતમાં 1500 જેટલા રેડિયો સ્ટેશનો અસ્તિત્વમાં છે, પ્રસારણ કરી રહ્યા છે. બનાસકાંઠામાં પાલનપુરનું રેડિયો સ્ટેશન છે અને બનાસ ડેરી રેડિયો સ્ટેશન છે, પણ એ સિવાય કોઈ રેડિયો સ્ટેશન બનાસકાંઠામાં કાર્યરત નહોતું. ડીસાવાસીઓની ઘણા સમયથી માંગ હતી. ડીસા વેપારી હબ છે, બનાસકાંઠાની આર્થિક રાજધાની કહેવાય એવું છે, ત્યારે ડીસામાં પણ રેડિયો સ્ટેશન એ આવશ્યક હતું. એના માટે જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા અમારી સંસ્થાના લોકોએ પ્રયત્નો કર્યા અને પ્રયત્નોના પરિપાક રૂપે ભારત સરકાર દ્વારા કોમ્યુનિટી રેડિયો સ્ટેશન FM 90.00 ઉપર ડીસાવાસીઓને હવે પછી સાંભળવા મળે એવી પરવાનગી, પરમિશન, એનું રજિસ્ટ્રેશન અમારી સંસ્થાને મળ્યું છે. સરકારે આ રેડિયો સ્ટેશન ફાળવતા અમારી સંસ્થાના કાર્યકર્તાઓ અને લોકોમાં આનંદનો માહોલ છે. આગામી દિવસોમાં જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળની કચેરીમાંથી જ આ રેડિયો સ્ટેશન કાર્યરત થવાનું છે. જાન્યુઆરીના એન્ડ સુધીમાં લગભગ તમામ કાર્યવાહી પૂરી થઈ જશે. એની આધિકારિક જાહેરાત એટલે કાયદેસરની જાહેરાત આજે અમે કરી રહ્યા છીએ કે ડીસામાં રેડિયો સ્ટેશન જાગૃત નાગરિક સંસ્થા દ્વારા જાન્યુઆરીના એન્ડ સુધીમાં શરૂ કરવામાં આવશે. લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે, લોકોને મનોરંજન માટે, લોકો સંગીત સાંભળી શકે એના માટે કરીને અને વિવિધ વિષયના નિષ્ણાતો દ્વારા લોકોને માર્ગદર્શન મળી રહે એવા તમામ હેતુઓ, સમાચારથી લઈને ક્રિકેટ સુધી બધો જ આનંદ એક જ જગ્યાએ મળી રહે. FM રેડિયો તમે તમારી ગાડીમાં જે રેડિયો સ્ટેશન છે એમાં પણ સાંભળી શકશો. એના દ્વારા એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ સાંભળી શકાશે અને આ જ નામથી યુટ્યુબ ચેનલ પણ ચાલુ થશે અને યુટ્યુબ ઉપર પણ આ FM રેડિયો, એનું નામ રેડિયો મધુરમ એવા નામથી અમે રજીસ્ટર્ડ કર્યું છે. એટલે રેડિયો મધુરમ આવતા જાન્યુઆરીથી ડીસાની પ્રજાના અર્પણ કરવામાં આવશે. એનો કાર્યક્રમ જાન્યુઆરીમાં થશે.